ઓકે, સારું છે. પબ્લિક ગુડ્સના જે ક્વેશ્ચન છે એમાં એક હોરિઝોન્ટલ સમેશન વાળી બધાને ક્વેરી છે. હોરિઝોન્ટલ સમેશન એક ક્વેશ્ચન હતો, તો હું તમને પછી કરાવી દઈશ, કારણ કે એનું ચેપ્ટર 2 સાથે બી એવું કનેક્શન છે. તો એ હું તમને એક વખત કરાવી દઈશ, મારા ધ્યાનમાં છે. બાય ચાન્સ હું ભૂલી જાઉં તો તમે મને યાદ કરાવી દઈશ. મેં મારી ડાયરીમાં લખી લીધું છે, તો લગભગ તો નહીં ભૂલાય. બીજું, ક્યાં હતો મુખ્ય નામ લગાય, બીજું સરકારને ડેપ્ટ જોઈએ છે, એટલા માટે સરકાર દ્વારા અમુક સ્ટ્રેટેજી બનાવવામાં આવતી હોય. આપણે બી લોન લેવી હોય તો આપણે સ્ટ્રેટેજી બનાવવી પડે. તો મારીને તમારી કદાચ લોન હોય તો નાની હોય, પણ ગવર્મેન્ટનું બોરોઈંગ તો બહુ મોટું હોય. તો સરકાર દ્વારા એક વ્યૂહરચના બનાવવામાં આવે, સ્ટ્રેટેજી બનાવવામાં આવે. એ વ્યૂહરચનાનો સરકારનો ઈરાદો હોય કે સૌથી ઓછામાં ઓછા ખર્ચે સરકારને લોન મળે. તો સરકાર દ્વારા એક સ્ટ્રેટેજી બનાવવામાં આવતી હોય ડેપ્ટ ઉઘરાવવા માટે, ડેપ્ટ લેવા માટે. એ સ્ટ્રેટેજીને કેવી સ્ટ્રેટેજી કહેવાય? મીડિયમ ટર્મ ડેપ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી. એમાં સરકાર શું વ્યૂહરચના ઘડતી હોય, તો સરકાર દ્વારા એમાં જણાવવામાં આવતું હોય, પોતે નક્કી કરતો હોય કે આપણે કયું ડેપ્ટ લેવું, ઇન્ટરનલ લેવું, એક્સટર્નલ લેવું. ઇન્ટરનલ લેવું તો એમાં બી બોન્ડ બહાર પાડવા, ટ્રેઝરી બિલ બહાર પાડવું. તો સરકાર દ્વારા કે આપણે જે બોન્ડ, આપણે જે ડેપ્ટ કરવું છે એનું કોમ્પોઝિશન શું રહેશે, માળખું શું રહેશે, બંધારણ શું રહેશે, કયું ડેપ્ટ આપણે લેશું, એ આ સ્ટ્રેટેજીમાં નક્કી કરવામાં આવે. અને સરકાર દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવે કે જે આપણે ડેપ્ટ લઈએ છીએ એ ક્યાં વ્યાજે મળે આપણને? લોવેસ્ટ પોસિબલ કોસ્ટ. અને એવું પણ ના થાય કે સસ્તું ડેપ્ટ લેવામાં ને લેવામાં સરકારના જે ખર્ચા છે ન થઈ શકે. એટલે કે 10 તારીખે પગાર ચૂકવવો છે, ગવર્મેન્ટ એવું નક્કી કરે કે હવે ડેપ્ટ હમણાં નથી લેવું, તો એવું નહીં ચાલશે. તો ખર્ચામાં પણ ડિસ્ટર્બન્સ થવું જોઈએ. અંડરલાઈન કરો, વિધાઉટ ડિસરપ્શન. ખલેલ ન પહોંચવી જોઈએ. લખો ખલેલ. તો એવી સરકાર દ્વારા સ્ટ્રેટેજી બનાવવામાં આવતી હોય છે. સરકારનું ડેપ્ટ કેટલું છે? તો ડેપ્ટ પોઝિશન ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કેટલું ડેપ્ટ છે? $164 લાખ કરોડ ડેપ્ટ છે. કેટલું છે? 164 લાખ કરોડ. એટલું છે કે પ્લસ માઇનસ થયું ગયું? એપ્રોક્સ એટલું ડેપ્ટ છે ને?
એક્સટર્નલ ડેટ છે. ઇન્ટરનલ કેટલું છે? આ ઇન્ટરનલ છે. એક્સટર્નલ કેટલું છે? 5,22,683 કરોડ. વચ્ચે અને 169 અંડરલાઈન કરી લો. 169 લાખ 169 લાખ કરોડનું ડેટ છે સરકાર પર. તો ક્વેશ્ચન શું બની શકે? એક તો આંકડા ઉપરથી ક્વેશ્ચન બની શકે, અને ક્વેશ્ચન બને તો એને આઈ થિંક આ પાછળના આંકડા ન પૂછવા જોઈએ, પણ પૂછી લઈ તો હું ને તમે કઈ કરી શકીએ નહીં. બીજું એ પૂછી શકે કે કયું ડેપ્ટ વધારે છે? ઇન્ટરનલ ડેપ્ટ વધારે છે કે એક્સટર્નલ વધારે છે? ઇન્ટરનલ ડેપ્ટ વધારે છે. તો આ પોઝિશન છે. જો તો બધી સ્લાઇડ આપણે લઈ લીધી કે કોઈ બાકી છે આ ચેપ્ટરમાં? પેલી વર્ટિકલ ઇક્વિટી, હોરિઝોન્ટલ ઇક્વિટી બાકી છે આપણી, એ આગળના યુનિટમાં. આના જે સમ છે આપણે કરાવીશું, સમ કરશું આપણે. ચેપ્ટરના અંતે કરીએ કે સિલેબસના અંતે, બધા કરીએ એ હું ડિસિઝન મારા હિસાબથી લઈ લઈશ. ઠીક છે. બીજું એક મને વોટ્સએપમાં એક ક્વેરી આવેલી કે સર બ્રહ્માસ્ત્ર વાંચવાનું કે મેઇન મટીરિયલ વાંચવાનું? તો બ્રહ્માસ્ત્ર તો વાંચવાનું જ છે, બરાબર. અને મેઇન મટીરિયલ બનાવ્યું છે તો વાંચવાનું હોય તો જ આપણે બનાવ્યું હોય. તો પહેલા મેં ધ્યાનથી સાંભળજો, જ્યારે પણ મટીરિયલ તમે વાંચો છો તો પહેલા બ્રહ્માસ્ત્ર વાંચવાનું, પછી મેઇન મટીરિયલ તમને વાંચવાનું. અને ચેપ્ટર 10 માં આપણે ઇન્સ્ટિટ્યૂટ બી વાંચવાનું છે. ઠીક છે. ચેપ્ટર 10 માં શું વાંચવાનું છે? ઇન્સ્ટિટ્યૂટ. દર વખતે આપણે વંચાવડાવીએ છીએ. તો હજી ઇન્સ્ટિટ્યૂટ વાંચવાનો સમય નથી, એટલે અત્યારે નથી કહેતો, પણ હવે મેઇન મટીરિયલ વાંચવાનો સમય આવી ગયો છે. એટલે કે જ્યારે જ્યારે જે પણ એક્ઝામ હોય એમાં તમારે બ્રહ્માસ્ત્ર વાંચવાનું અને પછી મેઇન મટીરિયલ વાંચવાનું. બંનેની કન્ટેન્ટ સેમ જ છે, પણ બંને વાંચવું જરૂરી છે. કોઈ મેઇન મટીરિયલ તમે વાંચતા હોય, કોઈ પોઈન્ટ ના સમજાય, લેમન પ્રોબ્લેમમાં ને બધામાં એવું થશે, મોરલ હઝાર્ડમાં ને એમાં થોડુંક બંને વચ્ચે થોડુંક ડિફરન્સ છે. મેઇન મટીરિયલ અને બ્રહ્મા બધામાં નથી, ખાલી અમુક ટોપિક પૂરતો છે. એમાં જે લાઈન ન સમજાય, કઈ વસ્તુ ના સમજાય, તો આપણે અહીંયા ડિસ્કસ કરી લઈશું. તો જે ક્વેરી હતી એનો જવાબ, પહેલા બ્રહ્માસ્ત્ર વાંચવાનું, પછી મેઇન મટીરિયલ વાંચવાનું. ને ચેપ્ટર 10 માં બ્રહ્માસ્ત્ર, મેઇન મટીરિયલ, અને દર વર્ષે હું ઇન્સ્ટિટ્યૂટ કરાવડાવું છું. પણ સ્ટુડન્ટ પછી ઇન્સ્ટિટ્યૂટમાંથી વાંચે છે તો સ્ટુડન્ટ એવું લાગે છે કે સર આવડે છે પણ ભૂલાઈ જાય છે આમાં. તો ઇન્સ્ટિટ્યૂટમાંથી હું તમને હાઇલાઇટ કરાવી દઈશ. એ પોઈન્ટ આપણે ઇન્સ્ટિટ્યૂટમાંથી કરશું. ઠીક છે. કારણ કે ચેપ્ટર 10 એવું છે કે બહુ સારું કવરેજ આપી શકે. ફિસ્કલ પોલિસી,
ફિસ્કલ પોલિસી. યુનિટ 3 આપણું કમ્પ્લીટ. એના ખાલી પ્રેક્ટિકલ પ્રોબ્લેમ બાકી. યુનિટ 4 ફિસ્કલ પોલિસીસ. લાવ 7.141 પર આવો. ઉપર આવો. રોલ ઓફ ગવર્મેન્ટ ટુ કરેક્ટ માર્કેટ ફેલિયર. 7.141 મળ્યું બધાને? રોલ ઓફ ગવર્મેન્ટ ટુ કરેક્ટ માર્કેટ ફેલિયર. માર્કેટ ફેલિયરને કરેક્ટ કરવા માટે ગવર્મેન્ટ શું કરી શકે? તો લાસ્ટ પોઈન્ટ છે એમાં એપ્રોપ્રિએટલી ફ્રેમ્ડ કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર લો ફ્રેમવર્ક. કાઉન્સમાં લખો ત્યાં કોમ્પિટિશન એક્ટ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? કોમ્પિટિશન એક્ટ બનાવવામાં આવે છે. ભારતમાં છે કોમ્પિટિશન એક્ટ કે નથી? કયો એક્ટ છે? કોમ્પિટિશન એક્ટ 2002. સેકન્ડ લાસ્ટ પોઈન્ટ છે એન્શ્યોરિંગ ધ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. કે સરકારે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે એસએમસી છે, રોડ એસએમસી નથી બનાવતું, હે ને? રોડ કેવાય એસએમસી ના, જવાબદારી એસએમસી ની, પણ ડામર ને એવું એસએમસી બિછાવે છે નહીં. એ કોઈને કોન્ટ્રાક્ટ આપી દે છે, કોન્ટ્રાક્ટર હોય છે. આપણે આવાસ બનાવે કેવાય એસએમસી બનાવે છે, એસએમસી આપે છે એમ કહેવાય, પણ એને કોન્ટ્રાક્ટ કોઈને સોંપી દીધો હોય તો આવાસ વ્યવસ્થિત બન્યા કે નહીં એનું ધ્યાન કોણ રાખશે? એસએમસી. રોડ વ્યવસ્થિત બન્યું કે નહીં એનું ધ્યાન કોણ રાખશે? એસએમસી. તો લખો કાઉન્સમાં પરફોર્મન્સની ખાતરી કરશે. પરફોર્મન્સની ખાતરી કરશે. અને એનો ઉપરનો પોઈન્ટ છે માલિકીના હકનું રક્ષણ કરશે. માલિકીના હકનું રક્ષણ કરશે. ફિસ્કલ પોલિસી ભણ્યા છે. ફિસ્કલ પોલિસી આપણે લખો. શેને રિલેટેડ હોય ફિસ્કલ પોલિસી? લખી દો. ટેક્સ, એક્સપેન્ડિચર, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એવું લખજો ને. પબ્લિક ડેપ્ટ. હવે આનો જ એક ભાગ થયો બજેટ, પણ ઘણી વખત સ્ટુડન્ટને પૂછવામાં આવે કે બજેટ કઈ પોલિસી છે, તો સ્ટુડન્ટ નથી ઓળખી શકતા. એના માટે આપણે શું લખ્યું? બજેટ. બજેટ આ જ થયો, પણ ઘણી વખત પૂછવામાં આવે કે બજેટરી પોલિસી છે કઈ પોલિસીનો ભાગ કહેવાય? મોનેટરી કે ફિસ્કલ? તો શેનો ભાગ કહેવાય? ફિસ્કલ પોલિસી. તો સરકારના અમુક ધ્યેય હોય છે અને એ ધ્યેય પૂરા કરવા માટે સરકારને સરકાર અમુક નીતિઓ બનાવે. તો સરકારના ધ્યેય ક્યાં ક્યાં હોય આ પોઈન્ટમાં લખ્યું છે. તો સરકારના ઇકોનોમિક ગોલ્સ ક્યાં ક્યાં હોઈ શકે? તો મોદી સરને તમે સાંભળ્યા હશે કે આપણે વિકસિત ભારત બનાવવું છે. તો સરકારનો એક ધ્યેય શું છે? લખો. આર્થિક વિકાસ.
ન્યાયપૂર્ણ વહેંચણી, આવક અને સંપત્તિની ન્યાયપૂર્ણ વહેંચણી, પોવર્ટી રિડક્શન, ગરીબી ઘટાડવી, પ્રાઇસ સ્ટેબિલિટી. પ્રાઇસ સ્ટેબિલિટી નો મતલબ થાય નો કોન્ટ્રાક્શન અને નો ઇન્ફ્લેશન. એને શું કહેવાય? પ્રાઇસ સ્ટેબિલિટી. પણ ઇન્ફ્લેશન ના હોય એવું શક્ય ના હોય એટલે નો ઇન્ફ્લેશન જ લખો, પણ પેન્સિલથી ઇરેઝ કરીને લખો લો ઇન્ફ્લેશન. પેન્સિલથી લખવાનું નો અને ઇરેઝ કરવાનું. ઇરેઝ એટલે મેં જે રીતે કહ્યું એ રીતે. એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી, રૂપિયાની વેલ્યુ વધઘટ ના થાય. એક્સચેન્જ રેટ ખબર છે ને બધાને? ફૂલ એમ્પ્લોયમેન્ટ અને બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ, કે બિહારનો પણ વિકાસ થવો જોઈએ. તો બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ, સંતુલનમાં વિકાસ થવો જોઈએ. રિજનલ વિસ્તાર, તો દરેક લખો કાઉન્સમાં, દરેક વિસ્તારનો વિકાસ થવો જોઈએ. દરેક વિસ્તારનો વિકાસ થવો જોઈએ. જો તો આ પોઈન્ટ ડિસ્કસ કર્યો આપણે. ફિસ્કલ પોલિસીને બીજું શું કહેવાય? બજેટરી પોલિસીસ. બજેટરી પોલિસીમાં 3 વસ્તુ લીધી આપણે. પબ્લિક રેવન્યુ, સરકારની આવક, પબ્લિક એક્સપેન્ડિચર, સરકારનો ખર્ચ, પબ્લિક ડેપ્ટ, જાહેર દેવું. ટુ ફાઇનાન્સ ડેફિસિટ, ખાધ પૂરી કરવા માટે લખો. ટુ ફાઇનાન્સ ડેફિસિટ નો મતલબ થાય ખાધ પૂરી કરવા માટે. મોનેટરી પોલિસી નો મતલબ જોયો તો આપણે શું હતો? સરસ. જો જ્યારે પણ આપણે ભણતા હોય ત્યારે તમને 2 થી 3 લેવલના મતલબ સમજાવવામાં આવે. જ્યારે તમારું શરૂઆતનો સ્ટેજ હોય ત્યારે તમને ખાલી એટલું સમજાવવામાં આવે કે ડિમાન્ડ, તો તમે કહો માંગ, તો સર કે સરસ, બહુ સારી વાત છે. હવે અત્યારે તમારું લેવલ નેક્સ્ટ લેવલ હોય. હવે હું તમને કહું ડિમાન્ડ એટલે શું, તો તમે કહો માંગ, તો તમારા લેવલ મુજબનો આન્સર કહેવાય નહીં. તો પછી આન્સર બદલે. પછી આન્સર શું થાય કે ડિમાન્ડ એટલે શું, તો કે 3 વસ્તુ હોય તો ડિમાન્ડ કહેવાય. ડિઝાયર, પરચેસિંગ પાવર, વિલિંગનેસ ટુ પે. આ 3 વસ્તુને શું કહેવાય? ડિમાન્ડ. એટલે કે હવે તમને સર પૂછે કે ડિમાન્ડ એટલે શું, તો આપણે બોલીએ માંગ, તો એ રાઈટ આન્સર કહેવાય. મતલબ તમારા લેવલનો આન્સર ન કહેવાય. એમ અત્યાર સુધી ઠીક છે આપણે ભણતા કે મોનેટરી પોલિસી એટલે શું, તો CRR હોય તો મોનેટરી પોલિસી કહેવાય, કે SLR ને મોનેટરી પોલિસી કહેવાય, કે ઇન્ટરેસ્ટ રેટને લગતી પોલિસીને મોનેટરી પોલિસી કહેવાય. એમ અત્યાર સુધી હું તમને ભણાવતો કે ટેક્સેશનને લગતી પોલિસી હોય તો એને ફિસ્કલ પોલિસી કહેવાય. તો અહીંયા ફિસ્કલ પોલિસી એટલે શું, હવે ધ્યાનથી સમજો કે સરકાર ટેક્સમાં વધઘટ કરે. શા માટે વધઘટ કરે, તો કે ઇકોનોમિક એક્ટિવિટીમાં ફેરફાર કરવા માટે.
સરકાર ટેક્સમાં વધઘટ કરે, શા માટે વધઘટ કરે? ઇકોનોમિક એક્ટિવિટીમાં વધઘટ કરવા માટે. હવે ઇકોનોમિક એક્ટિવિટીના વધઘટ કરવા માટે એટલે કે સરકારને એગ્રીગેટ ડિમાન્ડ વધારવી છે કે ઘટાડવી છે? તો સરકાર ટેક્સમાં વધઘટ કરે અને એગ્રીગેટ ડિમાન્ડને અસર થાય. સરકાર ટેક્સમાં વધઘટ કરે અને એગ્રીગેટ આઉટપુટને વધઘટ થાય. સરકાર ટેક્સમાં વધઘટ કરે અને એમ્પ્લોયમેન્ટને અસર થાય. સરકાર ટેક્સમાં વધઘટ કરે અને બીજા ઘણા બધા વસ્તુને અસર થાય. એને શું કહેવાય? ફિસ્કલ પોલિસી. તો સરકાર જ્યારે ફિસ્કલ પોલિસી મીન્સ ડેલિબરેટ, જાણી જોઈને લખો, ડેલિબરેટ, જાણી જોઈને. સરકાર ઉપયોગ કરે છે, શેનો ઉપયોગ કરે છે? ટેક્સેશન, પબ્લિક એક્સપેન્ડિચર, પબ્લિક ડેપ્ટ. પબ્લિક ડેપ્ટ કે પબ્લિક બોરોવિંગ. શા માટે આનો ઉપયોગ કરે છે? ટુ ઇન્ફ્લુઅન્સ, લખો, ને અસર કરવા માટે. શેને અસર કરવા માટે? ઇકોનોમિક એક્ટિવિટીને. તો એને કહેવાય ફિસ્કલ પોલિસીસ. એનો મતલબ એવો થયો કે સરકાર ટેક્સેશનમાં ફેરફાર કરે, સરકાર એક્સપેન્ડિચરમાં ફેરફાર કરે, સરકાર પબ્લિક ડેપ્ટમાં ફેરફાર કરે. આ ફેરફારનો હેતુ શું છે? સરકારને શેમાં ફેરફાર લાવવો છે? ઇકોનોમિક એક્ટિવિટીઝમાં. આને કહેવાય ફિસ્કલ પોલિસી. તો સરકાર ટેક્સેશન, પબ્લિક એક્સપેન્ડિચર, પબ્લિક ડેપ્ટનો ઉપયોગ ઇકોનોમિક એક્ટિવિટીને વધારવા માટે કે ઇકોનોમિક એક્ટિવિટીને ઘટાડવા માટે કરે, એને શું કહેવાય? ફિસ્કલ પોલિસી, બજેટરી પોલિસી. સમજ પડે છે? હવે આની ઇફેક્ટ આપણે જોઈ લઈશું કે ટેક્સ વધે તો શું થાય? ઇકોનોમિક એક્ટિવિટી વધે કે ઇકોનોમિક એક્ટિવિટી ઘટે? ટેક્સ વધે તો ઇકોનોમિક એક્ટિવિટી ઘટે. એક્સપેન્ડિચર વધે તો સરકારના ખર્ચા વધે તો ઇકોનોમિક એક્ટિવિટી વધે. અને પબ્લિક ડેપ્ટ નો આન્સર કોણ આપશે? વધે ઘટે નહીં, ખાલી પ્રોપર વિચારો. પબ્લિક ડેપ્ટ વધે તો શું ઇફેક્ટ આવે? તો આ રીતે વિચારવાનું. જો પબ્લિક ડેપ્ટ વધે, ધ્યાનથી સમજજો, પબ્લિક ડેપ્ટ વધે એટલે કે ગવર્મેન્ટનું ડેપ્ટ વધ્યું. આપણે લોન લઈએ તો ડેપ્ટ વધે કે લોન આપીએ તો ડેપ્ટ વધે? આપણું પોતાનું. લોન લઈએ તો ડેપ્ટ વધે. તો પબ્લિક ડેપ્ટ ક્યારે વધે? ગવર્મેન્ટ ડેપ્ટ વધે તો વધે. ગવર્મેન્ટ લોન લે, ટેક. લોન એટલે સમજો પેલું બોન્ડ વેચાય, એને બી લોન નું ખાલી નામ આપો છો. તો ગવર્મેન્ટે બોન્ડ વેચ્યા. ગવર્મેન્ટે શું કર્યું? બોન્ડ વેચ્યા. પબ્લિક પાસેથી પૈસા આવ્યા. એનો મતલબ ગવર્મેન્ટ ડેપ્ટ વધ્યું કે ગવર્મેન્ટનું ડેપ્ટ ઘટ્યું? વધ્યું. પબ્લિક ડેપ્ટ વધે એનો મતલબ શું થયો? કે ગવર્મેન્ટે પૈસા લીધા. કોના પાસેથી લીધા? પબ્લિક પાસે. તો હવે વિચારો કે પબ્લિક પાસે પૈસા ઓછા થયા કે વધ્યા? તો ડિમાન્ડ વધે કે ડિમાન્ડ ઘટે? જોશું આપણે, બહુ ડીપમાં જોશું. હા, અત્યારે ખાલી જેને ક્લિક થયું ને ઠીક છે, બાકી ખબર પડશે. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એટલે એવા ઇકોનોમિસ્ટ કે જે ઘણા સમય પહેલા થઈ ગયા, હે ને?
લખો કાઉન્સમાં. એક્ઝેક્ટ તો એવો મતલબ નહીં થાય, પણ જૂના અર્થશાસ્ત્રીઓ, પહેલાના અર્થશાસ્ત્રીઓ એવું લખો પણ ખરાબ મળે. એડમ સ્મિથ આવશે. મને કેમ એવું કીધું ભાઈ તમે? પહેલાના અર્થશાસ્ત્રીઓ શું માનતા હતા? 2 સ્લાઇડ જોડે કવર કરશું. પહેલાના અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે સરકારની કોઈ જરૂર નથી ઇકોનોમીમાં દખલગીરી કરવાની. એટલે કે પહેલાના ઇકોનોમિસ્ટ એવું માનતા હતા કે સરકાર ઇકોનોમિક એક્ટિવિટી વધારી ન શકે, સરકાર ઇકોનોમિક એક્ટિવિટી ઘટાડી ન શકે. એટલે કે એ ઇકોનોમિસ્ટ એવું માનતા હતા કે સરકારે બેલેન્સ બજેટ બહાર પાડવું જોઈએ. કેવું બજેટ બહાર પાડવું જોઈએ? બેલેન્સ બજેટ. એટલે એ લોકો એવું માનતા હતા કે અગર માર્કેટમાં મંદી છે તો સરકારે બેઠું રહેવાનું, સરકારે કંઈ કરવાનું નહીં. અગર માર્કેટમાં ફુગાવો છે તો સરકારને બેઠું રહેવાનું, સરકારે કંઈ કરવાનું નહીં. એવું કોણ માનતું હતું? ક્લાસિકલ ઇકોનોમિસ્ટ. પછી કેઇન્સ આવ્યા. કેઇન્સ 1930માં જ્યારે મંદી આવી ત્યારે કેઇન્સે ગવર્મેન્ટને ખીજાણા કે બેઠા છો શું તમે, શા માટે બેઠા છો? કંઈક કરો તમે. તો ગવર્મેન્ટે કીધું હું શું કરું ભાઈ? તો કે આ ઇકોનોમીને કંઈક તમે સોલ્વ કરો. કે મારાથી થોડી ન થશે. તો કેઇન્સે એને શીખવાડ્યું કે બેટા મંદી હોય તો ગવર્મેન્ટ ખર્ચો વધારીને ઇકોનોમીને વ્યવસ્થિત કરી શકે. શું શીખવાડ્યું કેઇન્સભાઈ? કે બેટા અગર મંદી છે તો ખર્ચો વધારીને મંદીને દૂર કરી શકાય. ગવર્મેન્ટ એવું છે, ચાલો આપણે દૂર કરીએ. તો જે જૂના ઇકોનોમિસ્ટ છે એવું શું માનતા? સરકારે દખલગીરી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ના કરવી જોઈએ. એને એવું કીધું કે સરકારે બેલેન્સ બજેટ બહાર પાડવું જોઈએ. એટલે કે બેલેન્સ બજેટ એટલે સરકારને જેટલા પૈસા વાપરવા છે એટલો જ ટેક્સ લેવો જોઈએ. પણ કેઇન્સે એવું કીધું કે જ્યારે મંદીનો સમય હોય ત્યારે સરકારે લોકો પાસેથી પૈસા ઓછા લેવા જોઈએ અને ઇકોનોમીમાં પૈસા વધારે નાખવા જોઈએ. એટલે કે સરકાર ફુગાવાનું નિયંત્રણ કરી શકે અને સરકાર મંદીનું પણ નિવારણ લાવી શકે. આવું જે બધા નિયો ઇકોનોમિસ્ટ છે, જે નવા ઇકોનોમિસ્ટ છે, એ લોકોએ આ સલાહ આપીને અત્યારે દરેક સરકાર ફિસ્કલ પોલિસીનો ઉપયોગ કરે છે. તો આ સ્લાઇડ શું કહે છે સમજીએ. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ શું માનતા હતા? બિલીફ એટલે માનવું. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ શું માનતા હતા? લખો કાઉન્સમાં. અર્થતંત્રમાં સરકારની દખલગીરી બિનજરૂરી છે. અર્થતંત્રમાં સરકારની દખલગીરી બિનજરૂરી છે. હવે જો આજ વસ્તુ સમજો કે તેજી હશે તો ઓટોમેટિક ફુગાવો હશે તો ઓટોમેટિક માર્કેટ મંદી પર લાવી દેશે અને મંદી હશે તો ઓટોમેટિક ધીરે ધીરે તેજી આવી જશે. સરકારે કંઈ કરવાની જરૂર નથી એવું કોણ માનતું હતું? ક્લાસિકલ ઇકોનોમિસ્ટ. તો અહીંયા લખ્યું છે માર્કેટ મેકેનિઝમ, માર્કેટની વ્યવસ્થા એવી છે, બજારની વ્યવસ્થા એવી છે કે માર્કેટ ઓટોમેટિક શું થઈ જશે? સેલ્ફ એડજસ્ટિંગ. આપણને કેમ બીમાર પડ્યા હોય તો અમુક રોગ એવા હોય કે આપણું શરીર એને ઓટોમેટિક રેડી કરી દે.
આપણી રોગ પ્રતિકારક શક્તિ હોય કે જેને ઓટોમેટિક એડજસ્ટ કરી દે. અને ઘણી બધી વખત આપણે દવા પણ લેવી પડે. તો માર્કેટ મિકેનિઝમ કેવું છે? સેલ્ફ એડજસ્ટિંગ. કોણ માનતું હતું એવું? ક્લાસિકલ ઇકોનોમિસ્ટ. એણે એવું કીધું કે ઇકોનોમી પોતાના રીતે, લખી દો કૌંસમાં, અર્થતંત્ર પોતાના રીતે વાસ્તવિક સ્તરે પહોંચી જશે એ ઇકોનોમિસ્ટ એવું માનતા હતા કે સરકારની દખલગીરી વગર સ્થિર પ્રાઇસ થશે. થાય કોઈ દિવસ? ના થાય. ઇકોનોમિસ્ટ શું માનતા હતા? ઇકોનોમી ટેન્ડ ટુ હેવ સ્ટેબલ પ્રાઇસ, અર્થતંત્રમાં સ્થિર ભાવ રહેશે, એન્ડ ઓપરેટ્સ એટ ફૂલ એમ્પ્લોયમેન્ટ, એટલે કે સંપૂર્ણ રોજગારી રહેશે વિધાઉટ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન. તો એ ખોટી વાત હતી. લખો કૌંસમાં. સરકારની દખલગીરી વગર અર્થતંત્ર સ્થિર ભાવ અને સંપૂર્ણ રોજગારી પૂરું પાડશે. બીજું, સરકારે કયું બજેટ બહાર પાડવું જોઈએ? બેલેન્સ બજેટ. સરકારે જાણી જોઈને કોઈ નીતિઓ, રાજકોષીય નીતિઓ બહાર પાડવાની જરૂર નથી. નો નીડ ફોર ડેલિબરેટ ફિસ્કલ પોલિસી. લખો કૌંસમાં. ફિસ્કલ, રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસીની જરૂર નથી એવું લખી દો. ફિસ્કલ પોલિસીની જરૂર નથી. ફિસ્કલ પોલિસીની જરૂર નથી. કોણે સલાહ આપી ફિસ્કલ પોલિસી બનાવવી પડશે? કેન્સે 1930માં એવું કીધું કે સરકાર ખર્ચો વધારીને ડિમાન્ડ વધારી શકે અને બેરોજગારીનું નિયંત્રણ લાવી શકે. કોણે કીધું? કેન્સે. ક્યારે કીધું? 1930માં. શું કીધું? કે સરકાર, ગવર્મેન્ટ નો જે ખર્ચો છે એ વધારીને શું કરી શકે? ડિમાન્ડ વધારી શકે. સરકાર બેરોજગારી દૂર કરી શકે. અને કેન્સે એ પણ કીધું કે સરકારની જે દખલગીરી છે, ફિસ્કલ પોલિસી, એ મંદીમાં વધારે કામ લાગશે. જો આપણા માટે તો ખાલી એક લાઈન હોય. 2008ની મંદીમાં ચાઇનાએ એક્ઝેક્ટ આનો ઉપયોગ કર્યો. તો એક થિયરીની લાઈન હોય, એના પરથી આખા દેશને 2008માં ચાઇનાએ બચાવી દીધો. અને એક્ઝેક્ટ 100% આનો જ ઉપયોગ કર્યો. 2008માં ગવર્મેન્ટે ખર્ચો પુષ્કળ વધારી દીધો. તો કેન્સે શું કીધું? એડવોકેટેડ, સલાહ આપી. એડવોકેટેડ, સલાહ આપી. બોલો. તો શું સલાહ આપી એને? ઇન્ક્રીઝ ધ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ડ્યુરિંગ રિસેશન. મંદીમાં જો સરકાર ખર્ચો વધારે તો શું કરી શકાય? ડિમાન્ડને વધારી શકાય. નિયંત્રણ. લખો કોમ્બેટ એટલે નિયંત્રણ, કંટ્રોલ. બેરોજગારીનો શું કરી શકાય? કંટ્રોલ.
તો સરકારની ભૂમિકા ઇમ્પોર્ટન્ટ ક્યારે છે? ડ્યુરિંગ ધ રિસેશન. અંડરલાઈન કરો, ડ્યુરિંગ ધ રિસેશન. તો ક્લાસિકલ ઇકોનોમિસ્ટે એવું કીધું, સરકારની દખલગીરીની જરૂર નથી. અને નિયો ઇકોનોમિસ્ટે શું કીધું? કેન્સે શું કીધું? કે સરકાર પોતાનો ખર્ચો વધારીને ઇકોનોમિક એક્ટિવિટી વધારી શકે, બેરોજગારીનું નિયંત્રણ લાવી શકે. આપણે ચેપ્ટર 5 માં એ જ બધું ડિસ્કસ કરતા હતા. બરાબર, કે ખર્ચો વધે તો શું થાય, લોકો પાસે પૈસા આવે, એ જ બધું પાછું અહીંયા રિપીટ છે. ફિસ્કલ પોલિસીનું ધ્યેય શું હોય? રોજગારી વધારવાનો હોય કે રોજગારી ઘટાડવાનો હોય? વધારવાનો. ઇન્ફ્લેશન લાવવાનો હોય કે પ્રાઇસ સ્ટેબિલિટી લાવવાનો હોય? પ્રાઇસ સ્ટેબિલિટી. તો ઓબ્જેક્ટિવ્સ લખો, ધ્યેય. તો સરકારનો ઓબ્જેક્ટિવ, આ બે તો ઓબ્જેક્ટિવ છે મેઇન. ફૂલ એમ્પ્લોયમેન્ટ, સંપૂર્ણ રોજગારી, અને પ્રાઇસ સ્ટેબિલિટી. અંડરલાઈન કરી દો. ઇકોનોમિક ડેવલપમેન્ટ થવું જોઈએ. શું થવું જોઈએ? ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ થવો જોઈએ. અને ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ભણીએ છીએ ને ઘણા ટાઈમથી આપણે. ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન. તો સરકારના 4 ધ્યેય છે, ફિસ્કલ પોલિસીના 4 ધ્યેય છે. પહેલું શું છે? ફૂલ એમ્પ્લોયમેન્ટ. બીજું શું લખ્યું છે? પ્રાઇસ સ્ટેબિલિટી. ત્રીજું શું લખ્યું છે? ઇકોનોમિક ડેવલપમેન્ટ. અને ચોથું શું લખ્યું છે? ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એન્ડ વેલ્થ. તો ફિસ્કલ પોલિસીના 4 ધ્યેય છે, યાદ રાખવાના છે. બીજું કે બધાના ધ્યેય અલગ અલગ હોય. બધાના ધ્યેય કેવા હોય? અલગ અલગ. ડેવલપ્ડ ઇકોનોમીનો ધ્યેય અલગ હોય, ડેવલપિંગ ઇકોનોમીનો ધ્યેય અલગ હોય. કે ઇન્ડિયાને એવી ઈચ્છા હોય કે આપણે ડબલ ડિજિટથી ગ્રો થઈએ, પણ અમેરિકા ડબલ ડિજિટથી ગ્રોથ ન થઈ શકે. તો એના માટે પોતાના એના ધ્યેય અલગ હોય. ડેવલપિંગ નેશનના પોતાના ધ્યેય અલગ હોય. કે હાથી હોય તો હાથી એવું ન વિચારે કે હું 30ની સ્પીડે ભાગું. એ કહે છે આપણે ચાલીને બી રામનગર પહોંચી જઈએ, ઘણું, દોડવાની જરૂર નથી. તો જે ડેવલપ્ડ ઇકોનોમી છે, ડેવલપ્ડ ઇકોનોમી છે, એને શું જોઈએ છે? સ્ટેબિલિટી એન્ડ ઇક્વાલિટી. લખી દો ત્યાં, ઇક્વિટી. ભારતને સ્ટેબિલિટીથી નહીં, સ્ટેબિલિટી બી જોશે, પણ આપણે જોડે જોડે શું જોશે? ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વિકાસ જોશે. આપણે જોડે જોડે શું જોશે? રોજગારી. અને ઇક્વિટી તો આપણે જોશે. તો ડેવલપ્ડ નેશનનો ધ્યેય શું હોય? ડેવલપ્ડ નેશનનો ધ્યેય શું હોય? સ્ટેબિલિટી એન્ડ ઇક્વાલિટી. ડેવલપિંગ નેશન, અહીંયા લખી દો, વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. રાઈટ બોલો ગુજરાતી? અને ત્રીજું શું આવે? અલ્પ વિકસિત. એવું આવે કે ગુજરાતી આવડી ગયો મને. થેન્ક્સ ટુ યુ, થેન્ક્સ ટુ યુ. ડેવલપ્ડ નેશનની ધ્યેય શું હોય? પ્રાયોરિટી. હા, પ્રાયોરિટી ખબર છે ને? શું પહેલા મહત્વ જેને આપવામાં આવે? શું કહેવાય? અગ્રમતા. શું કહેવાય? અગ્રિમતા લખી દો, અગ્રિમતા. નહીતર પાછળ નવા ગુજરાતી શબ્દોની શોધ થઈ જશે. અગ્રિમતા, પ્રાયોરિટી.
નેશનલ ઇન્કમ અકાઉન્ટિંગ લખી દો અહીંયા કાઉન્સમાં. કવર ઇન ચેપ્ટર 6.1. તો આ 4 વસ્તુ જ ભણવાની છે ચેપ્ટરમાં. બરાબર? 6.1 માં ડિસ્કસ કરશું. ભણી લીધું છે એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી ભણી લીધું છે? ક્યારે ભણી લીધું? એવી પોલિસી જેનાથી તેજી આવે. એવી પોલિસી જેનાથી તેજી આવે. તો લખો, ક્લાઉડ બનાવો. ટેક્સ વધારવામાં આવે કે ટેક્સ ઘટાડવામાં આવે? ટેક્સ શું થાય? ઘટાડવામાં આવે. ટેક્સ ઘટે તો તેજી આવે. ટેક્સ ઘટે તો શું આવે? તેજી આવે. તો ટેક્સ ઘટાડવામાં આવે. હવે એક સ્ટેપ ઓર જશો. અત્યાર સુધી તો આપણે બચ્ચા ટાઈપનું ભણતા કે ટેક્સ ઘટે તો ડિમાન્ડ વધે. પણ ટેક્સ ઘટે ને તો ડિમાન્ડ કેમ વધે? તો ટેક્સ ઘટે તો લોકોની જે આપણે ઇન્કમ એક નામ આપતા ખબર હોય તો ડિસ્પોઝેબલ ઇન્કમ. વેરી ગુડ. કઈ ઇન્કમ? ડિસ્પોઝેબલ ઇન્કમ. ટેક્સ ઘટે તો ડિસ્પોઝેબલ ઇન્કમ વધે. પ્રૂવ કરીએ. તમે કોણ બનેગા કરોડપતિમાં ગયા, 1 કરોડ જીતીને આવી ગયા. સરકારે તમારા પાસેથી 30 લાખ ટેક્સ લીધો. આ ગઈકાલની એક્ઝામનો ક્વેશ્ચન છે. સરકારે તમારા પાસેથી 30 લાખ રૂપિયા ટેક્સ લીધો. તો હવે તમારા પાસે કેટલા બચ્યા? 70 લાખ. આ 70 લાખ તમે યા તો કન્ઝ્યુમ કરી શકશો, વાપરી શકશો, યા તો તમે એને સેવિંગ કરી શકશો, બચાવી શકશો. ફરી વખત, કેટલા જીતીને આવ્યા તમે? 1 કરોડ. નિર્મલાજીને કેટલા આપી દીધા? 30 લાખ. એક અંદાજ આપું છું, થોડો વધારે જાય છે. બચ્યા કેટલા? આને કહેવાય ડિસ્પોઝેબલ ઇન્કમ. અગાઉ લખાવેલું છે કોઈ જગ્યાએ. ટેક્સ માઇનસ ઇન્કમ ટેક્સ, સોરી, ઇન્કમ માઇનસ ઇન્કમ ટેક્સ. તમારી જે આવક હોય એમાંથી તમે ઇન્કમ ટેક્સ બાદ કરો તો શું બચે? ડિસ્પોઝેબલ ઇન્કમ. હવે આપણે પ્રૂવ કરીએ કે ટેક્સ વધે તો શું થાય? તો 30% ટેક્સ હતો એને થઈ ગયો 40% ટેક્સ. તમે જીતા હતા કેટલા? 1 કરોડ. 40% ટેક્સ થયો એટલે તમે નિર્મલાજીને કેટલા આપશો? 40 લાખ. અડધું જીવન તો આપણે નિર્મલાજી માટે જ જીવીએ છીએ. બેટા એ તો ઉંમર લાયક છે. હા, કેમ જબરાલો કરશો તમે? કઈક હું બીજા નામ બોલું ને તમે એમ કહો કે હા તો વાત અલગ. ઘણી વખત આપણે બોલતા શું હોય અને સ્ટુડન્ટ વિચારતા શું હોય. ટેસ્ટ ઘણા વર્ષો થઈ ગયા. એના અંદર એક સ્ટુડન્ટે મને કીધું, સર મૂવી જોવું છે, કયું જોવાય? તો મેં એને સલાહ આપી કે બેટા મેટ્રિક્સ જોજે, બહુ સરસ. માઇન્ડ પાવર પર છે મેટ્રિક્સ. તો મૂવી વિશે કહેતો હતો, મેટ્રિક્સ જોજે. તો એના અંદર મેં કીધું કે
બે વ્યક્તિ છે, બહુ મસ્ત છે. મેં એક તો નિયો કીધું તો બાળકો કઈ નહીં બોલ્યા. પછી મેં કીધું ટ્રિનિટી, ત્યાં એક છોકરો કે હા સાહેબ હા. ચલો બેક ટુ બિઝનેસ. તો કેટલું હતું હવે? 1 કરોડ. તો નિર્મળાજી કેટલા લે છે? 40. ચલો ઇન્ટર જનરેશનલ ઇક્વિટી સમજાવતો હતો, ખબર તમને? એક ટોપિક આપણે આવ્યો હતો, ઇન્ટર જનરેશન ઇક્વિટી. ખબર છે કે આપણે એટલું બધું દેવું ના લઈ લેવું જોઈએ જેથી કરીને આગલી પેઢીને પણ, મતલબ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ વ્યક્તિને 100 વીઘા જમીન વારસામાં મળી હોય, એની ફરજ છે કે એને વારસામાં કેટલી આપવી જોઈએ? 100 વીઘા. એને વારસામાં કેટલી આપવી જોઈએ? 100 વીઘા. તો કાલે મારે 2 છોકરા છે, એકનું નામ ગ્રંથ છે ને એકનું નામ મંત્ર છે. તો છોકરા હોય નાના હોય, સ્વાભાવિક કંઈક નાની નાની વાતમાં ઝઘડો તો કરે, રમતો તો કરતા હોય. તો કાલે બંને ઝઘડો કરતા હતા. તો મોટો છોકરો આવ્યો મારા પાસે, મને કે પપ્પા મંત્ર છે ને હેરાન કરે છે. બધું સાચી વાત છે બેટા, હેરાન કરે છે, નાનો છે કરે. 5-10 મિનિટ થઈ તો પાછો આવ્યો, પપ્પા મને હજી હેરાન કરે છે. બધું હેરાન કરે, એમ બી તારે 50% નુકસાન એને જ કરાવી છે. તો એ કામનો પૂછે છે મમ્મી, આને 50% નુકસાની કેમ કરાય? આજના દિવસ માટે એટલું રાખીએ, કાલે મળીએ.